આપની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા સભામાં ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ ઈસુદાન ગઢવી વધુમાં શું કહ્યું છે। તો મિત્રો 20 વીઘાનો મારો ખેડૂત હોય, મારી માતા બેન દીકરીઓની 20 વીઘાની ખાતેદાર છે, પણ વધે કાંઈ નહીં। બેંકવાળા માંગતા હોય, અહીંયા તમે જુઓ અનાજ કરિયાણાના દુકાનવાળો માંગતો હોય, લગન પ્રસંગમાં ચાંદલો લખાવવાનો હોય તો એમાં આપણે સાંધા પડી જાય। 20 વીઘાની 40 વીઘાના માલિક મારા ખેડૂતો, કારણ કે એને ભાવ આપવામાં નથી આવતો, એની નીતિ ખેડૂત વિરોધી છે સરકારની। ભાવ નો આપે, સાચું કે નહીં માવડીઓ? ભાવ નો આપે એનાથી મોટી વાત મિત્રો પાણીમાં, વીજળી પાછી રાત્રે આપે। રાત્રે સરપની વચ્ચે હમણાં હું અહીં આવતો હતો ને, સરત આમ રસ્તામાંથી સાપ જતો હતો, મેં કીધું વિચાર જ કર્યો, મેં કીધું મારા ખેડૂતો રાત્રે પાણી વારતા હશે પેલી બૂટ પહેરીને સરપની વચ્ચે, અને આ પાપિયાઓ, નાલાયકો, મારે ન કહેવું જોઈએ, હરામખોરો મારા ખેડૂતોના હકનું ખાઈને પાડા થયા છે। તો મિત્રો હું કહેવા ઈ માંગતો હતો કે તમે ખેતી રહેવા ન દિયો, નોકરીમાં તમે જાય તો પેપર ફૂટી જાય, સરકારી નોકરી મળે નહીં તો દીકરી કોણ આપે? અત્યારે આપણે વાંઢા રહીએ કે ન રહીએ, અને પછી ભાજપનો એક બાગડો હોય આપણા ગામમાં, બાગડાની વાત મારે તમને કરવી છે। હમણાં મને મયુરભાઈ કીધું, મને કે સાહેબ બાગડો ભૂલાય નહીં ભૂલાય। તો મિત્રો હું કહેવા ઈ માંગતો હતો કે આપણે સરકારી નોકરી આપે નહીં, ખેતીમાં વધવા ન દઈએ, મજૂરીના ભાવ ન આપે, તો દીકરાને આપણે કહીએ કે શું કરે દીકરો? તો ખેતી કરે છે, એટલે દીકરીના મમ્મી ને પપ્પા બે શું કહે ખબર છે? હમણાં અમારે વિચાર નથી, તો મમ્મી પપ્પાને એમ દેખાડો દીકરો આટલો રૂપાળો, રાત્રે પાણી વારે, કોઈ વ્યસન નહીં, ક્યારેક થોડો ઘણો મસાલો ખાઈ લે, બાકી વ્યસન નહીં, બરાબર છે? અને આટલો મજબૂત, અને હારો આપણા દીકરાને કોઈ છોકરી ન આપે? પણ માતા બહેનો, આજે તમને કહીને જાઉં છું, છોકરી ભાજપ વાળાના કારણે નથી મળતી, કુંવારો દીકરો તમારો એટલે છે। તાળી પાડો એકવાર ગમે તો તમને। કેમ? કદાચ આવું થાય તો શું થાય મિત્રો? મારું સપનું છે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર ને કનિષ્ક નોકરી, બરોબર કે નહીં? ઈ જ ખેડૂતનો દીકરો 40 વીઘાની જમીન હોય અને કુંવારો હોય, પણ જો લોકરક્ષકમાં લાગી જાય, કોન્સ્ટેબલમાં તો મળી જાય, છોકરી મળી જાય, છોકરી મળી જાય। ઈ જ છોકરો એવો જ બાંધો, ઈ જ રૂપાળો, એવી જ રીતે સરખું છોકરી મળી જાય। તો મિત્રો આપણું સપનું છે, અને આ ખેડૂતો અને એના દીકરાઓની અસ્તિત્વની લડાઈ છે સાહેબ। ઈસુદાન ગઢવી હારે કે જીતે એ મહત્વનું નથી, આમ આદમી પાર્ટી હારે કે જીતે મહત્વનું નથી, મારો ખેડૂત જીતવો જોઈએ, મારો લાલ જીતવો જોઈએ સાહેબ, એના માટેની લડાઈ છે। તો કઈ રીતે ઉત્તમ ખેતી થઈ શકે? તો પંજાબમાં આમ આદમી પાર્ટીની 4 વર્ષની નાના બાળકની સરકાર છે, આ બાળકો છે સાહેબ, આને ખબર ન હોય પણ એના મમ્મી પપ્પા એને ભણાવે છે। શું કામ ભણાવે છે? બેટા દીકરા તારું એક નામ બોલ, દીકરી તારું બોલ, બોલી દે નામ। કાજલ, માયા। હવે આ માયા છે, માયાના મમ્મી પપ્પાને એવો હરખ હોય કે મારી માયા કલેક્ટર બનીને આવે, મારી માયા ડોક્ટર બનીને આવે, મારી માયા એન્જિનિયર બનીને આવે, પણ માયા માટે ભાજપે શિક્ષક જ ન આપ્યું હોય તો? ઈસુદાન ગઢવીની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।